સાથે ધરા શહેર શતકમાં તમામ સમાચારો જોઈએ તે પહેલા એક મહત્વની ખબર વડોદરા ભાજપમાં જે ભૂકંપ આવ્યો છે ત્યારે અત્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે। પોતાનો વિકાસ કર્યા છે, દરેક વ્યક્તિની જો મિલકત તપાસવામાં આવે તો સામે આવી જાય। પાર્ટીના સંદર્ભમાં કોઈપણ પ્રકારના આક્ષેપ કરવા સહેલા છે। આજે હું પણ કોઈપણ વ્યક્તિ માટે કોઈપણ પ્રકારના આક્ષેપ કરી શકતો હોઉં છું। આક્ષેપ કરવા અને આક્ષેપ સાચા હોય બેમાં બહુ મોટો અંતર છે અને જે વ્યક્તિ આક્ષેપ કરે છે તે જ વ્યક્તિનો યોગ્ય જવાબ તમને આપી શકે। ડોક્ટર સાહેબ, એની પહેલા કઈ વાતચીત આપની સાથે કરવામાં આવી હતી? કઈક રજૂઆત જ્યોતિબેન આપની સાથે કરી હતી? બેને રજૂઆત કરી હતી અને અમે બેનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ બેનને અમે સમજાવી શક્યા નથી। એ બાબતનું અમને દુઃખ પણ છે। રાજીનામા કરી શકે છે અમારો એવો પ્રયત્ન રહેશે પક્ષના અધ્યક્ષ તરીકે। અમારું કામ સંગઠનનું છે, અમારું કામ લોકોને જોડવાનું છે। જેટલા વધારે લોકો પક્ષમાં જોડાય એ જ કામ અમારું છે। ત્યારે ઓછામાં ઓછા લોકોના રાજીનામા થાય અને પોતાની નારાજગી ભલે કોઈ વ્યક્તિ વ્યક્ત કરે, પરંતુ પક્ષની સાથે જોડાઈને આવનારા સમયમાં પક્ષના ઉમેદવાર માટે કામ કરે એ જોવાની મારી જવાબદારી છે। એમણે કીધું છે વારાણસીનો વિકાસ થઈ ગયો, વડોદરાનો નથી થયો, સુરત અમદાવાદનો થઈ ગયો, વડોદરાનો નથી થયો। એની પાછળનું કારણ પણ સતત 10 વર્ષથી જે વ્યક્તિને પાર્ટી ટિકિટ આપે છે એ છે, એવું એમને આક્ષેપ કર્યો છે। આ વાત બેનની નથી, કદાચ આ વાત તો મુખ્યમંત્રી તરીકે સીએમ સાહેબે વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં કરેલી છે કે તમે એક બાજુ જુઓ તો અમદાવાદ છે, એક બાજુ જુઓ તો સુરત છે, વડોદરા શહેરનો વિકાસ કેમ નથી? તો આ ટકોર કરી છે, સીએમ સાહેબે કરી છે। ગઈકાલે પણ પાટીલ સાહેબે આવી એક ટકોર કરી હતી પ્રેસના મીડિયાના માધ્યમથી। જ્યારે આપણા મીડિયાના જ મિત્રોની રજૂઆત કરી ત્યારે એમણે પણ ટકોર કરી હતી અને એમણે તો એવી પણ ટકોર કરી કે આ રાજકારણીઓ જ્યાં બેઠા છે તે લોકોના કાનમાં તાળીઓની ગુંજ હંમેશા જળવાય એવી હું આ લોકો પાસેથી અપેક્ષા રાખું છું। ટકોર એમણે કરી છે, ટકોર શિરોમાન્ય છે અને આ ટકોર ઉપર આવનાર સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરશે એવી અમને ચોક્કસ વિશ્વાસ છે। એક છેલ્લો સવાલ મારો, પક્ષના પ્રમુખ તરીકે જે કાર્યકર્તા કે હોદ્દેદારો નારાજ થયા છે એમને કઈ રીતે મનાવવામાં આવશે? કારણ કે એક નારાજગીમાં આખું ખુલીને સામે આવ્યા છે જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવા પડે છે પાર્ટીને, બીજા લોકોને કઈ રીતે સમજાવે છે? પક્ષના દરેકે દરેક કાર્યકર્તા એ પક્ષ સાથે જોડાય છે, કોઈ વ્યક્તિ સાથે જોડાતું નથી। પક્ષ છે તે આપણી માતૃ સંસ્થા છે અને પક્ષમાં કોઈપણ પ્રકારના વ્યક્તિની કોઈપણ પ્રકારની નારાજગી હોય તો એને મળવું, એની સાથે બેસીને વાત કરવી, એની નારાજગીનો ઉકેલ કરવો એ પક્ષના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આ માટેની અમારી પાસે ટીમ પણ છે। ટીમના માધ્યમથી બધા જ લોકોને સાથે રાખી આવનારા સમયમાં વધારે ને વધારે સંખ્યામાં લોકો મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે સરકારે પાર્ટીએ જે નિયુક્ત કરેલા ઉમેદવાર છે મને રંજનબેન ભટ્ટ, એના માટે બધા કામ કરે, એના માટે અમે પ્રયત્ન કરીશું। તો રંજનબેનની વોલમાં ભાગીદારી અંગે ભાજપે બોલવાનું હવે ટાળ્યું છે। ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ રજૂઆત કરી હતી, વિજય શાહે આપ્યું નિવેદન, અમે સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો। રંજનબેનની વોલમાં ભાગીદારી અંગે ભાજપે બોલવાનું હવે ટાળ્યું। પક્ષના પ્રમુખ છે વડોદરા શહેરના, સાહેબ શું કહેશો જે રીતના જ્યોતિબેન ને સસ્પેન્ડ કરવા પડ્યા છે, આપની પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પૂર્વ મેયર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પૂર્વ મેયર અને પ્રદેશના મહિલા મોરચાના પ્રમુખ માન્ય શ્રીમતી જ્યોતિબેન પંડ્યા જ્યોતિબેનની નારાજગી સામે આવતા તેમને પાર્ટીમાંથી કર્યા છે સસ્પેન્ડ। રંજનબેનની મોલમાં હવે બોલવાનું પણ ટાળ્યું છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જ્યોતિબેનની હકાલપટ્ટી કરવામાં આવી। જ્યોતિ પંડ્યાના બળવા બાદ ભાજપે આપી પ્રતિક્રિયા। ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચનાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમામ હોદ્દા ઉપરથી તેમને સસ્પેન્ડ કરાયા। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જ્યોતિ પંડ્યાની હકાલપટ્ટી। જો વડોદરાનો વારાણસી જેવો વિકાસ નથી થયો તો શા માટે રંજનબેનની ટિકિટ આપવામાં આવી છે? આ પ્રકારનું નિવેદન તેમને આપ્યું હતું। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જ્યોતિ પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી છે।